નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 4 યુનિટ 4 ધ એડજસ્ટમેન્ટ. આપણે આના પહેલા વિડીયોમાં મેં તમને હાફ પાર્ટ ભણાવેલો હતો. તો આપણે લાસ્ટ આપણે ઇમ્પ્રેશનથી શરૂઆત કરવાના હતા. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. He impressed himself in the bedroom. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. In a dry, hollow, coarse voice, he said, "Let it be. Where else is she doing to sleep?" એટલે કે જ્યારે પણ નાના એટલે કે શું કીધું કે ઇમ્પ્રેસ ઇન હર સેલ્ફ એટલે કે તેઓએ તેમની જાતને એક શયનખંડમાં કેદ કરી દીધી હતી અને ટૂંકમાં જે નાની નાની કેટલીક વસ્તુઓ હતી રૂમમાંથી દૂર કરી દીધી હતી જે તેમને બહુ યાદ ન આવે અને શાંતિથી જીવી શકે તે માટે એને દૂર કરી હતી. પરંતુ તેમણે તેમની નાનીનો પલંગ દૂર કરવા દીધો નહીં કે હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. તરડાઈ ગયેલા કર્કશ દુર્બળ અવાજે તેમણે કહ્યું, તેને ત્યાં જ રહેવા દો, બીજે કાંઈ સુવા જશે નહીં. તેણી એટલે કે જે દાદીમાં છે એ ત્યાં જ સૂશે, જે બેડમાં છે ત્યાં કોઈ હટાવતો નહીં. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ આશીષ away from impression. That day too Nana stayed locked in the room. When I went in, I found him sitting on her bed. He just touched the urn and said, "Take him away." All my life he just kept fighting with me. એટલે કે જે દિવસે અમારી નાનીની અસ્થિ એટલે કે અગ્નિ સંસ્કાર કરેલા હતા જ્યારે એકઠા થયેલા જે રૂમમાં હતા અસ્થિ વિસર્જન માટે લઈ જવાના હતા તે દિવસે પણ નાના રૂમમાં જ ભરાઈ આવ્યા હતા અને ત્યારે હું અંદર ગયો ત્યારે તેમણે નાનીના પલંગ ઉપર બેઠા હતા અને તેમને અસ્થિના સ્કૂલનો સ્પર્શ કર્યો તો તેણે કહ્યું કે આગળ જાઓ, અહીંયાથી દૂર આને લઈ જાઓ. આની જિંદગી એણે મારી નાની સાથે ઝઘડો જ કર્યો છે એટલે કે નાનાએ મારી નાની સાથે ઝઘડો કર્યો છે. ટૂંકમાં આ વાક્ય પરથી એવું સ્પષ્ટ થાય કે આ સમયમાં નાનીની જેમ વર્તણૂક કરવા લાગ્યા તેવી રીતે બોલાતા વિચારતા અને વર્તન કઈ રીતે થઈ ગયા છે તે જાણે પોતાની નાની હોય. Then after the shift was gradual. I did not pay much heed to it that first day, but later it became more evident. આ બદલાવ ક્રમશઃ અને ધીરો હતો. મેં તે પ્રથમ દિવસે બહુ ધ્યાન નહોતું આપ્યું પરંતુ પાછળથી તે વધુ સ્પષ્ટ બનતું જતું હતું. Another day, I caught him taking Nani's calf syrup. He was measuring it by the cupful, exactly the way Nani used to. I asked him, "What's that you are doing?" ટૂંકમાં મેં બીજા દિવસે પણ તેની નાનીની કફ એટલે કે ઉધરસની જે દવા આવે લેતા પકડી પાડ્યા હતા. નાની જેમ હંમેશા કરતી તેમજ દવાની શીશીમાં ઢાંકણ ભરીને તેનું માપ લેતા હતા. મેં તેમને પૂછ્યું, તમે શું કરી રહ્યા છો? તો વોટ્સ દે આર ડુઈંગ, તમે શું કરી રહ્યા છો? તો વોટ આઈ એમ સપોઝ ટુ ડુ ધેમ ધેટ્સ ધેમ કોડ જસ્ટ ડઝન્ટ લેટ અપ. એટલે કે આ તો પછી બીજું હું શું કરું? આ હઠેલી ઉધરસ ઓછી થતી નથી. એટલે કે કોટ જસ્ટ ડઝન્ટ લેટ અપ. ત્યારબાદ એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધ નાની વુડ હેવ યુઝ. He paused through me and looked and said, "When this bottle gets over, get me a new one." એટલે કે એ બરાબર એવા જ શબ્દનો પ્રયોગ કરતા જે નાની કહ્યા હતા. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન એટલે કે જે નાની બોલતા હતા એ જ દાદા બોલતા હતા. તેઓ અટક્યા અને મારી ઉપર એક નજર ફેંકીને કહ્યું, જ્યારે આ શીશી પૂરી થઈ જાય ત્યારે મને એક નવી શીશી લઈ આપજે. એટલે કે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, ગેટ મી અ ન્યૂ વન. I was a little taken aback. I had never heard him cawing, but this was nothing compared to the shock he gave me a few days later. એટલે કે મને આશ્ચર્ય એ વાતનું થયું કે મેં ક્યારેય નાનાને ઉધરસ ખાતા સાંભળ્યા જ નહોતા, પરંતુ આંચકો કે તેની તુલનામાં ક્યાંય ન હતો કે જેમણે થોડાક દિવસોમાં મને
આપ્યો કે તે નાનાને ઉધરસની દવા હતા, પરંતુ એને ક્યારેય છીંક ખાતા એટલે કે ઉધરસ ખાતા જોયેલા હતા નહીં. એ વાતનું હતું નવીન હતું. આઈ ટોલ્ડ હિમ નાના લેટ ગો ટુ ધ સલૂન, યુ નીડ અ હેર કટ. એટલે કે મેં દાદાને કહ્યું કે ચલો આપણે વાળંદની દુકાને જઈએ અને તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. એટલે કે મેં તમને આગ્રહ કર્યો વળી કે જો તમે વાળંદ દુકાને જવા ઈચ્છતા ન હો તો હું વાળંદને ઘરે લઈ આવું. He did not even bother to look at me this time. He began to shake his head. No, he will kill me. He doesn't not like my haircut short. He will never approve. એટલે કે આ સમયે તેમણે મારી સામું જોવાની પણ તસદી લીધી નહોતી. તે તેમનું માથું હલાવીને ના પાડવા લાગ્યા, નાના નાના તો મને મારી જ નાખશે. તમને હું ટૂંકા વાળ કપાવું તે ગમતું જ નથી. તે મને વાળ કપાવવાની પરવાનગી ક્યારેય નહીં આપે. એટલે નાની તેમને ક્યારેય પરવાનગી આપે નહીં, કેમ કે નાનીને વાળ કપાવે તે ગમતું હતું નહીં. Intonation was nasal, exactly like Nani's. He seemed as if it was Nani who was speaking. I moved back a little worried. મને નાનીની જેમ જ આ રીતે નાકમાંથી બોલતા હતા અને એવું લાગતું હતું કે જાણે નાના નહીં નાની હોય, નાની બોલતા હોય. હું ચિંતાતુર થયો અને પાછો હટી ગયો. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કંબર, અ ફિઝિકાસાઇસ્ટ. આઈ કોલ્ડ હિમ ઓવર. પછી મેં મનોરોગના નિષ્ણાત જે ડૉક્ટર કેડી કાંબલ હતા, મારા મિત્ર હતા, મેં તેમને બોલાવી લીધા. હી ટોક નાના અ લેન્થ for hours. Most of time Nana kept quiet. He did not answer most of Dr. Campbell queries. But when he did, he spoke like Nana normally did in his own voice. Something else became evident to one of the numerous questions that Dr. Campbell asked him. He said, this only she can answer. I will ask her when she comes. એટલે કે તેમણે નાના સુધી કલાકો સુધી બહુ લાંબી વાતો કરી. મોટાભાગના સમયે નાના તેમને ચૂપ રહ્યા. ડૉક્ટર કાંબલે મોટાભાગના પ્રશ્નો તેમણે જવાબ આપ્યા નહીં, પરંતુ જ્યારે પણ તેમને જવાબ આપ્યા અને બોલ્યા ત્યારે નાના સામાન્ય રીતે બોલે છે અને તેવા અવાજમાં બોલ્યા કે પરંતુ કોઈ બીજો કંઈ પુરાવો મળ્યો નહીં. ડૉક્ટર કાંબલે સંખ્યાબંધ પ્રશ્નોમાં એક પ્રશ્ન જવાબમાં તેણે કહ્યું, આનો જવાબ તે જ નાની આપી શકશે. જ્યારે તેણી આવશે ત્યારે હું તેણીને પૂછીને કહીશ. ડૉક્ટર કાંબલે શોટ બેક, વેર હેઝ શી ગોન? ડૉક્ટર કાંબલે વળતા પ્રશ્નમાં કહ્યું, તે ક્યાં ગયા છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. Oh, she doesn't really ever tell me her whereabouts. એટલે કે ત્યારે તેમના હોઠનો ખૂણો ત્રાસો કરીને મોં મલકાવતા કહ્યું, તેણીએ ક્યારેય તેની સારા નરસી મને કહેતી નથી. એટલે કે જે ક્યાં જાય છે તે મને ક્યારેય કીધું નથી. When Nana left, Dr. Kamble said, he does not perceive your Nani's dead. He was a begun, liver, double life. In fact, there's more her and less of him. He has begun to think of himself as a Nani. Whatever happens, it happens to her. She is the one who needs to be fed. She is the one who feels thirsty. She is the one who feels pain. And he who takes. એટલે કે નાના જ્યારે જતા રહ્યા એટલે કે ગયા ત્યારે ડૉક્ટર કાંબલે કહ્યું કે નાનીનું મૃત્યુ થયું છે તે વાત સ્વીકારતા જ નથી. તેમણે બેવડા વ્યક્તિત્વની જિંદગી જીવવાનું શરૂ કરી દીધું છે. એટલે કે હકીકતમાં તેમનામાં હવે નાનીનું વ્યક્તિત્વ અસર વધુ અને તેમના પોતાના વ્યક્તિત્વની અસર ઓછી રહી છે. જે કંઈ ઘટના બને છે તે નાની સાથે બને છે. જ્યારે નાનીની ખોરાકની જરૂર હોય છે ત્યારે નાનીના તરસની જરૂર પાણી પીવે છે. એટલે ટૂંકમાં નાનીને જેમ દર્દ છે તેમ દવા નાના લે છે અને નાની ફક્ત દવા ગળે છે. એટલે કે નાનાના જે મગજમાં છે એ નાની કરી ગયા, એટલે કે નાની છે એવું ડૉક્ટરે કાંબલે કહ્યું. ધી મેડિસિન હી ઓનલી સ્લો ધ પિલ્સ ઓન હર બિહાફ. એટલે કે નાની વતી નાના દવા પીવે છે, કે જે નાનીને રોગ છે એ નાના દવા લઈ લે છે. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ.
He said that Nana was suffering from a sort of dissociative personality disorder. The condition was a little understood, he said, and there was no sure cure for it. He said, we will keep in our best. But your Nana says that kind of recovery is nearly impossible. એટલે કે હું એ હોશિયાર ડૉક્ટરને એમના ઘરે લઈ ગયો. તેમણે કહ્યું, નાના એક પ્રકારનું બેવડું વ્યક્તિત્વ ધરાવતા માનસિક રોગ થયો છે. તેમણે એ પણ કહ્યું કે આ સ્થિતિમાં બહુ સમજી શકાય એવી પરિસ્થિતિ છે નહીં અને આનો કોઈ ચોક્કસ ઇલાજ પણ હોતો નથી. તેમણે કહ્યું, અમે તેનું ધ્યાન રાખશું અને અમારો શ્રેષ્ઠ પ્રયત્નો કરશું, પરંતુ તમારા નાનાની ઉંમરમાં જોતાં કોઈ પ્રકારનો સુધારો લગભગ શક્ય નથી. નિયરલી ઇમ્પોસિબલ. As I was about to leave, he asked me, tell me one thing, how does it make any difference to you whether he is Nana or thinks himself to be Nani? How does it change anything whether he eats raita by staying your Nana or refuse to eat raita? Raita by morphing into you, Nani. Let him live his life any way he wants to. એટલે કે હું ત્યાંથી નીકળવા માટે જવા તૈયાર થયો ત્યારે તરત જ તેમણે મને એક વાત કહી કે તમને એમાં શું ફેર પડે કે તે નાના રહે કે પછી તેઓની પોતાની નાની તરીકે વિચારી રહે? એમાં શું ફેર પડવાનો કે તેઓ નાનીને બનીને રાયતું ખાય કે તમારી જાતને નાની સમજીને રાયતું ખાવાનો ઇનકાર કરે? તેમને એમના જે હાલમાં છે એમાં જ રહેવા દો. તેઓ જેવું ઈચ્છે છે તેવું જ તેમને જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ unburdened, and I lost lot less worried by what Dr. Kamble had said. I thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustment with him. એટલે કે હું રાત્રે ઘરે મોડો પહોંચ્યો. ડૉક્ટરે કામલે જે કહ્યું હતું તેનાથી મારો બોજ હળવો થઈ ગયો હતો, પરંતુ મારી ઘણી ચિંતા ઓછી થઈ ગઈ હતી. મેં વિચાર્યું કે નાના જેવી રીતે નાની સાથે અનુકૂળ સાધી લીધું છે એટલે અમારે પણ એમની સાથે આવું જ અનુકૂળ સાધવું પડશે. આઈ રીચ હોમ. વેન આઈ વોક ઇન ટુ નાનાઝ રૂમ wake up him. I found him sleeping in Nani's bed. I lifted the blanket to wake him up and I was stunned. He was sleeping in Nani dhotis and blouse. હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે નાના રૂમમાં તેમને જગાડવા માટે ગયો ત્યારે મેં તેમને નાનીને પલંગ પર સૂતેલા જોયા. મેં તેમને જગાડવા માટે તેમનો ધાબળો ઉચક્યો. હું આઘાતથી દિગ્મૂઢ થયો કેમ કે તેઓ નાનીનો ચણિયો અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા. ટૂંકમાં આપણે આ કાવ્યમાં એક જે નાના અને નાની છે જે એડજસ્ટમેન્ટ છે એના વિશે 85 વર્ષમાં મૃત્યુ બાદ જે થાય તેની વાત કહી છે. જો તમને આમાં કંઈ ખ્યાલ ના પડે તો તમે મને કહી શકો છો.